વાત. ભજનો જે પહેલાંના જૂના ભજનીકો થઈ ગયા, નારાયણ સ્વામીજી અને કાનદાસજી મહારાજની તો વાત જ ન થાય. એના સિવાય બીજા ભજનીકો જે થઈ ગયા ને ઘણા થઈ ગયા. એને ભજનની મર્યાદા બહુ સાચવી, એટલી બધી સાચવીને કે ન પૂછો વાત. હવે ભજનની મશ્કરી થાય છે, ભજનની મશ્કરી બહુ કરે છે. આ મશ્કરી કરવાનું સાધન નથી. તમે બીજી કોઈ કાંઈ પણ વિષય લઈ અને મશ્કરી કરો તો વાંધો નહીં, પણ ભજન ઉપર હા હા હી હુ 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 એ ન થવું જોઈએ. એ છેલ્લે તકલીફ કરાવે. દાખલા છે, હજારો દાખલા છે, એક દાખલો નથી, હજારો દાખલા છે. અને ઠઠ્ઠા મશ્કરી ન કરવી જોઈએ ભજન ઉપર. બાકી તમે જ્યાં જે કરતા હો તમારા કરમ ધર્મ તમારા ભજન ઉપર ઠઠ્ઠા મશ્કરી ન કરવી જોઈએ. ભજન ગાવું નહીં, ગાવું તો પૂરું ગાવું, એનામાં ઠઠ્ઠા મશ્કરી ન કરવી અને એની મશ્કરી ન કરવી. ભજન છે. એક દીકરી હોય ને, એક દીકરી એ લગ્ન કરીને એના સાસરામાં જાય, પછી પ્રસૂતિમાં બાળકને જન્મ આપે, પછી દીકરી હોય કે દીકરો હોય, એ પ્રસૂતિ જ્યારે એને થતી હોય ને ત્યારે એને એટલી બધી વેદના થાય છે, એટલી વેદના થાય છે કે ન પૂછો વાત. અને એને મોત એના નજરની સામે દેખાય છે એ પ્રસૂતિમાં. આટલી વેદના જ્યારે સંતને થાય છે ને પરમ તત્વના વિરહમાં, ત્યારે એક રચના કે પદ તમને મને મળે છે, ત્યારે ભજન લખાય છે. બોલો, એમને એમ નથી લખાતું. આટલી વેદના જ્યારે દાસી જીવનને કૃષ્ણની થઈ હશે ને ત્યારે એણે લખ્યું હશે, સાયાજીને કહેજો ઓધા મારી વિનંતી. એમને એમ નથી થતું. આ લખો, લ્યો બેઠા બેઠા લ્યો, હું તમને કહી દઉં, લખી દઉં. ન થાય ભેગું, નહીં થાય ભેગું. આ વસ્તુ મામૂલી વસ્તુ છે, મોંઘી વસ્તુ છે. આ કોઈ થોડી કાંઈ સીન સપાટા કરવાની વસ્તુ છે. અને સમજો તો, બાકી કાંઈ ગણતરીનો કાંઈ કહેવાતું નથી. આમાં મશ્કરી ન કરવી ભજનની, બસ મારો કહેવાનો મતલબ. અત્યારે મશ્કરીઓ બહુ થાય છે ભજનની. ભજન નથી, નાચ ગાન છે. અને આ વખતે તો તમે નવરાત્રિમાં બીજું ત્રીજું જોયું હશે, નકરા નાચ્યા જ છે બધા. થોડું વિચાર કરો તમે, નાચે વાહ દો સ્વાદ. આ તો ઉનાવાળી વસ્તુ થઈ કે ગજબ થઈ ગઈ. પણ ઠીક છે, ઓલી રીતે કર્યા કરે, આપણે કાંઈ એમાં વાંધો નથી. અંદર હવના ક્રમ હવ કોઈ ભોગવે, આપણે શું લાભ કે હાણી. આ સ્વરામ કહે છે. આપણે એકાદું ભજન કીર્તિ કરીને સાંભળીએ, વળી કે મારે સાંભળવું પડશે સવારે. ગયો તો પણ સવરસથી કીધું નહીં મને. હા, 3 લાખ વ્યાસ એકાદું સાંભળીએ આપણે, અને પછી પાછો રાઉન્ડમાં લઉં. બરાબર ને સાંભળો? ત્યાં હું થોડીક મોરી ચા પીએ, મોરી સાવ થોડી ખાંડ આવી જવા પછી